Hi, welcome to Kairos GPSC. રાઈટ ટાઈમ એટ ધ રાઈટ મોમેન્ટ. સ્વાગત છે તમારું લિમ્સ પાવર સિરીઝની અંદર. સ્ટાર્ટ કરીએ છીએ. આજની તારીખ છે 3 એપ્રિલ 2026. આપણને ખ્યાલ છે એમ આપણે 10 ટોપિકની અંદર કરંટ અફેરને ડિવાઈડ કર્યું છે અને એ ટોપિક પ્રમાણે આપણે કરંટ અફેર જોઈશું. ટોપિક છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. એમાં ફર્સ્ટ ટોપિક છે સુપિરિયર કેરોસીન ઓઇલ. હવે આ ન્યૂઝમાં કેમ છે એ પહેલા જોઈએ. અને સુપિરિયર કેરોસીન ઓઇલ એટલે શું? ઇવન શોર્ટમાં કહેવું હોય તો એવું કહી શકાય કે ભાઈ આપણે એક ઘરમાં જેની પાસે રેશન હોય અને ઘરમાં જે કેરોસીન વાપરીએ છીએ એ જ સુપિરિયર કેરોસીન ઓઇલ છે, જે આપણને બ્લુ કલરનું અહીંયા દેખાય છે. તો આપણે પણ ઘરમાં બ્લુ કલરનું જ વાપરતા હશું. કદાચ હવે વાપરવાની જરૂર પડતી હશે નહીં, પણ જ્યારે વાપરવાનો થયો હશે એટલે સુપિરિયર કેરોસીન ઓઇલ જ આપણે વાપર્યો હશે. તો અત્યારે ન્યૂઝમાં કેમ છે એનું રિસેન્ટ રીઝન જોઈએ તો હમણાં એક ગેઝેટ નોટિફિકેશન બહાર પડી છે, જેના અંતર્ગત દિલ્હી અને ગુજરાત સહિત 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુપિરિયર કેરોસીન ઓઇલના વિતરણની મંજૂરી આપવામાં આવી. હવે આવું કેમ કરવાની જરૂર પડી ભાઈ? તો આપણને બધાને ખ્યાલ છે કે હાલ એલપીજી કનેક્શન જે છે એ ઓછા મળે છે ઘણા બધા રાજ્યોની અંદર. ગુજરાતમાં આપણને થોડું ઓછું દેખાય છે, તો એના માટે નક્કી કરવામાં ભાઈ કંઈ નહીં તો કેરોસીન તો યુઝ કરવા દઈએ. તો સુપિરિયર કેરોસીન ઓઇલ છે શું? તો ક્રૂડ ઓઇલનું અત્યંત શુદ્ધ સ્વરૂપ છે, એ ખાસ યાદ રાખીએ. આપણને ઘણી વખત એવું લાગતું હોય કે કેરોસીન છે તો એ શુદ્ધ હશે કે અશુદ્ધ, આપણે જે વાપરીએ છીએ તો અત્યંત શુદ્ધ છે, મતલબ કે ટોપ લેવલ. તો એમાં શુદ્ધ કેમ? તો એમાં જે કેરોસીન મળે છે એમાં સલ્ફર અને એરોમેટિક્સ એવી આ અશુદ્ધિઓ હોય છે જે દૂર કરવાની પ્રક્રિયામાંથી આ પસાર થાય છે. એટલે સારી એવી ગુણવત્તાનું આપણને કેરોસીન મળે, જેથી કરીને ધુમાડો કે સલ્ફર ડાયોક્સાઇડ એનું પોલ્યુશન થોડું ઓછું થાય. હવે એની લાક્ષણિકતાઓ શું શું છે? SKO એટલે કે સુપર કેરોસીન ઓઇલ, એનો એક તો સ્મોક પોઈન્ટ બહુ હાઈ હોય. સ્મોક પોઈન્ટ હાઈ હોવાનો મતલબ શું છે? કે એક તો સ્થિર અને ધુમાડા રહિત જ્યોત સાથે સળગે. ધુમાડા રહિત જ્યોત સાથે સળગે એટલે બ્લુ કલરની જ્યોત, ધુમાડો બહુ ઓછો, બરાબર, જેથી એર પોલ્યુશન પણ ઓછું થાય. પછી સલ્ફરનું પ્રમાણ ઓછું હોય. અહીંયા જ જોઈએ સલ્ફર અને એરોમેટિક્સ જે અશુદ્ધિ છે દૂર થાય છે, તો ઓલરેડી સલ્ફરનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે, જેથી સલ્ફરના ડાયોક્સાઇડ એ હવામાં ભળતા નથી. જો એ વધારે પડતા હવામાં ભળતા હોય તો ભાઈ એસિડ રેઇન થાય. તો આવું ના થાય એના માટે થઈને અશુદ્ધિમાંથી દૂર કરવામાં આવે છે. બીજી લાક્ષણિકતા આની એ છે કે એને કલર કરવામાં આવે છે. એનો કલર બ્લુ હોતો નથી, પણ એને કલરાઇઝેશન કરવામાં આવે છે, બરાબર, કલરેશન કરવામાં આવે છે. કયા કલરથી? તો બ્લુ ડાયથી, જેથી ભેળસેળ થતા અટકે. કારણ કે બીજું પણ કેરોસીન મળતું હોય, સુપિરિયર છે તો બીજું કોમન કેરોસીન પણ મળતું હોય, તો એનાથી અલગ પાડવા માટે સુપિરિયર કેરોસીન ઓઇલ યુઝ કરવામાં આવે છે, એનો કલર બ્લુ કરવામાં આવે. તો સાયન્સનો આ ટોપિક આપણે જોયું. નેક્સ્ટ ટોપિક સાયન્સમાં જોઈએ OPUIVFET ટેકનોલોજી. ટેકનોલોજી શું છે, OPU શું છે, આ એક શબ્દ, IVF બીજો શબ્દ, ET ત્રીજો શબ્દ. તમે IVF તો સાંભળ્યું જ હશે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન શબ્દ આપણે બધાએ સાંભળ્યો હશે. તો ન્યૂઝમાં કેમ છે અને ટેકનોલોજી શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. તો હમણાં બરેલી સ્થિત અમુક વૈજ્ઞાનિકોએ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાહીવાલ કરીને ગાય છે એમાંથી 5 વાછરડા પેદા કર્યા છે, એમને જન્મ આપ્યો છે. એક જ ગાય, એક જ દાતા ગાય, અને એમાંથી 5 વાછરડા પેદા થયા છે. કઈ ગાય છે? સાહીવાલ. ટેકનોલોજી યુઝ કઈ રીતે થાય અને એમાંથી વાછરડા કઈ રીતે 5 પેદા થયા એ થોડું જાણવાનો પ્રયત્ન કરીએ. આપણા માટે સાયન્સનો ટોપિક એ છે. અને પછી એ જાણે કે સાહીવાલ કાઉ નું હેબિટેટ કઈ કઈ જગ્યાએ છે, સ્વદેશી છે તો સ્વદેશી ગાયોની લાક્ષણિકતા શું શું હોય એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. એટલે આપણા પાસે 2 ટોપિક, એટલે આપણા પાસે ટોટલ 2 ટોપિક થયા. એક છે સાહીવાલ ગાય અને બીજું છે ટેકનોલોજી. ટેકનોલોજી છે એનું ફૂલ ફોર્મ તો પહેલા જોઈએ શું થાય. સૌથી પહેલું ફૂલ ફોર્મ OPUIVFET એટલે શું? OPU એટલે ઓવમ પિકઅપ. ઓવમ એટલે શું થાય? અંડકોષો. જે માદા ગાય હોય એમાં શું હશે? અંડકોષો હશે. જે નર ગાય હશે, જેને આપણે બળદ કહીએ, બળદમાં શું હશે? શુક્રાણુ હશે.
પહેલું છે ઓવમ પિકઅપ. જે ગાય હેલ્ધી હશે એમાંથી શું લેવામાં આવશે? ઓવમ લેવામાં આવશે, ગ્લુકોઝ લેવામાં આવશે. પછી આવશે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, અને ઈટીનો મતલબ થાય છે એમ્બ્રિયો ટ્રાન્સફર. બધાનો અર્થ શું આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા શું આવે, વર્ક કઈ રીતે કરે? ઓવમ પિકઅપ એટલે કે અલ્ટ્રાસાઉન્ડ ગાઈડેડ સોયની મદદથી આનુવંશિક રીતે જે શ્રેષ્ઠ ગાય હોય, જે ખૂબ હેલ્થી ગાય હોય, એના પરિપક્વ ઈંડા એકત્રિત કરવાના. જે ઉત્તેજિત સ્થિતિમાં ના પરિપક્વ હોય, હમણાં જ ઓવ્યુલેશન થયું હોય, એ ઈંડા તમે લેવાના. હવે ઈંડા આપણી પાસે આવી ગયા પછી શું કરવાનું? એ ઈંડાને કડક નિયંત્રણ પ્રયોગશાળાના વાતાવરણમાં ઉચ્ચ ગુણવત્તાવાળા બળદના શુક્રાણુઓ સાથે ફલિત કરવામાં આવે છે. એટલે અહીંયા બંને કેવા હશે? હેલ્થી હશે. જે ડોનર છે એ, જેને ઓવમ ડોનર કર્યું છે, જેના શુક્રાણુ છે એ બળદ, કે જેની સાથે ફર્ટિલાઇઝેશન કરવામાં આવશે. અને કહેવાય ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. થર્ડ સ્ટેપ શું આવે? થર્ડ સ્ટેપ આવે છે એમ્બ્રિયોને ડેવલપ કરવા. ફલિત ઈંડા થોડા દિવસોમાં પ્રારંભિક તબક્કાના ભ્રૂણમાં વિકસે છે. આ જે પ્રક્રિયા છે એને કહેવાય બ્લાસ્ટોસિસ્ટ. એમ્બ્રિયો કલ્ચર ક્રિએટ થઈ ગયું, એક ભ્રૂણ ક્રિએટ થઈ ગયું. એના પછી શું કરવાનું? તો એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાનું, એટલે તેનું નામ પડ્યું છે ઈટી. તો તમે હવે જુઓ, પહેલું છે ઓપીયુ, પછી છે આઈવીએફ. હવે એમ્બ્રિયો ડેવલપ થયું, એનું નામ છે એમ્બ્રિયો કલ્ચર. હવે એમ્બ્રિયોને ટ્રાન્સફર કરવાનું, કઈ જગ્યાએ ટ્રાન્સફર કરવાનું એ અહીંયા લખ્યું છે. થર્ડ સ્ટેપ કે જે ટેસ્ટ ટ્યુબ ભ્રૂણ છે એને જે સરોગેટ ગાયો હોય એના ગર્ભાશયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય. જે રીતે આઈવીએફ ટેકનોલોજીથી અત્યારે બાળકો પેદા થાય છે, એ જ સિસ્ટમ અહીંયા લાગુ પડી છે, પણ ગાયો ઉપર. શેમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું? જે સરોગેટ ગાયો હોય, જે ઓછી દૂધ આપતી ગાયો હોય, એના ગર્ભાશયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. શેમાંથી લીધા હશે? કે જે હેલ્થી હોય અને જે વધુ દૂધ આપી શકતી હોય એવી ગાયોમાંથી લીધું હશે. હેલ્થી બળદ સાથે એનું ફર્ટિલાઇઝેશન કર્યું હશે, પછી એક એમ્બ્રિયો ક્રિએટ થયું હશે, અને પછી એનું ટ્રાન્સફર કરવાનું. બરાબર. જ્યારે આવું થઈ જાય એના પછી ગેસ્ટેશન પીરિયડ આવે, ગર્ભાવસ્થા આવે, એ લગભગ 9 મહિના જેટલો હોય. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે સાહીવાલ ગાય છે એમાંથી 5 વાછરડાનો જન્મ થયો છે. હવે જોઈએ સાહીવાલ ગાય વિશે થોડું જાણવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો શું છે? સ્વદેશી જેબુ ગાય છે, દુધાળુ પશુ છે. હવે સ્વદેશી એના અમુક થોડા ફાયદા હોય. કયા કયા ફાયદા? એક તો પેલા એ જોવા કઈ જગ્યાએ મળે છે વધારે? પંજાબ, હરિયાણા અને રાજસ્થાન. એ યાદ રાખવાનું. જે કરંટમાં જે હોય ને એના વિશે ખાસ યાદ રાખો. બરાબર. દેખો, આ દુધાળા પશુ અને આવી સ્વદેશી ગાયો ઘણી બધી છે. કરંટમાં હાલ સાહીવાલ છે, તો સાહીવાલ ઉપર ધ્યાન રાખીને આપણે યાદ રાખવાનું. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન. પછી લખ્યું છે હાઈ મિલ્ક yील्ड, કે એમાંથી દૂધ આપણને શું મળે? વધુ પ્રમાણમાં મળે છે, લીટરમાં દૂધ મળી રહે. પછી જે હીટ ટોલરન્સ. હવે ભારત છે, ભારત શેમાં આવે ભાઈ? તો ટ્રોપિકલ કન્ટ્રી કહેવાય. ભારત શું કહેવાય? ટ્રોપિકલ કન્ટ્રી. એનો મતલબ કે ભારત એ ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આવે. આ તો બધાને ખબર હશે. બધાને ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જો ભારત આવતો હોય તો ભારત ઉપર ખૂબ વધુ પ્રમાણમાં ગરમી પડે. તો સ્વદેશી ગાયો છે એ ગરમીને સહન કરી શકે છે. જે હાઇબ્રિડ ગાયો હોય એ કરી ના શકે ભાઈ. એમને ઠંડુ વાતાવરણ જોઈએ, એસી બેસી જોઈએ, કારણ કે ટેમ્પરેટ ગાયો હોય. અહીંયા સ્વદેશી ગાયો છે હીટ ટોલરેટ કરી શકે છે. પછી એ કયા રંગની છે સાહીવાલ ગાયો? તો લાલાશ પડતા ભૂરા રંગની અને આછા લાલ રંગની. એ દેખાય છે તમને. આમનું જે દૂધ હોય એ ફેટથી ભરપૂર હોય, મતલબ કે ખૂબ વધુ પ્રમાણમાં ચરબી હોય, એટલે સારી એવી મલાઈ પણ નીકળે ભાઈ દૂધમાંથી. બીજું એ કે એમાંથી જે દૂધ મળે છે એ A2 પ્રોટીન ટાઈપનું હોય છે. હવે તમે A2 દૂધ ઘણી જગ્યાએ સાંભળ્યું હશે, અને અલગ અલગ જિલ્લાઓમાં આના પ્રયોગો પણ થાય છે. મહેસાણામાં પણ, અમદાવાદમાં પણ જોવા મળે કે એકદમ મશીન એવું લઈને આવતા હોય અને A2 દૂધ વિકસાવવાનો પ્રયત્ન કરતા હોય ને આપણને કાચની બોટલ ઘેરે આપે. તો આનો ફાયદો શું થાય? તો આ જે દૂધ છે એ પચવામાં સરળ હોય અને વધુ સ્વાસ્થ્યપ્રદ હોય, આવું ગ્રાહકોનું માનવું છે ભાઈ. કોનું? A2 બીટા કેસીન પ્રોટીન જે દૂધ મળે છે એનું. હવે થઈ ગઈ આખી વાત સાહીવાલ ગાય વિશે, ટેકનોલોજી વિશે. હવે આગળ જોવાનો પ્રયત્ન કરે નવો ટોપિક, જે છે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી ઉપર. સૌથી પહેલો ટોપિક જોઈએ, ખૂબ સરસ છે, અને એ છે જંગલ કેટ. ન્યૂઝમાં કેમ છે? તો સૌથી પ્રથમ વખત એમની સંખ્યાઓ ગણવામાં આવી છે, એમની બેઝલાઇન ક્રિએટ કરવામાં આવી છે. કેટલી વસ્તી છે એમની? તો 1.57 લાખથી 4.59 લાખની વચ્ચે એમનો અંદાજો છે આ જંગલ કેટનો. હવે તમે આખી લાઈન વાંચો. હવે સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત એક વ્યાપક નવા અભ્યાસ દ્વારા
ભારતમાં જંગલી બિલાડી જેને જંગલ કેટ કહેવાય અને સાયન્ટિફિક નામ છે ફિલિસ કેવસ, કોઈ દિવસ પૂછાવા નહીં પરીક્ષા. એટલે સૌ પ્રથમ રાષ્ટ્રીય વસ્તી બેઝલાઇન સ્થાપિત કરવામાં આવી છે. હવે આ જંગલ કેટ છે એટલે આપણને શું લાગે સાહેબ આ જંગલમાં રહેતી હશે, તો એવું નથી ભાઈ, આ જંગલમાં રહેતી નથી. તો થોડું આપણે હવે જંગલ કેટ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયામાં અને દક્ષિણ ચીનની વતની એવી મધ્યમ કદની જંગલી બિલાડી છે. મતલબ કે ચીનમાં, આખા એશિયામાં, ખાલી ભારતમાં મળે છે એવું નથી. હવે આનું નામ જંગલ કેટ છે, છતાં પણ જંગલમાં કે ઘાટ વર્ષાવનોમાં રહેતી નથી. યાદ રાખવાનું આ પોઈન્ટ બની શકે, કારણ કે નામ જંગલ કેટ છે પણ જંગલમાં રહેતી નથી. ક્યાં રહે છે સાહેબ? ખુલ્લા અને પુષ્કળ પાણીવાળા જે વિસ્તારો હોય ત્યાં રહેવાનું પસંદ કરે છે. ભારતમાં ખાસ કરીને ક્યાં જોવા મળે? તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશાની અંદર. હવે એનું થોડું સ્ટેટસ જોઈ લઈએ કે એ લુપ્ત પ્રાયની સ્થિતિમાં છે કે નહીં. ભારતના વન્યજીવ સંરક્ષણ ધારો છે એમાં કયા શેડ્યુલમાં એમને મૂકવામાં આવ્યા છે એ જોઈએ. પહેલું IUCN રેડ લિસ્ટ, એમાં લિસ્ટ કન્સર્નમાં છે. લિસ્ટ કન્સર્ન શું છે, એન્ડેન્જર શું છે, આપણે ગઈકાલે જ વાત કરી દીધેલી છે. ખાસ 2 એપ્રિલનો તમે વિડીયો જોઈ નાખજો, જેમાં મેં સમજાવ્યું છે કે ભાઈ IUCN શું છે, CMS શું છે, આ બધી ચર્ચા આપણે કરી. WPA શું છે આ પણ જોયું. એનો મતલબ કે ઓછી ચિંતાજનક. કેમ ઓછી ચિંતાજનક છે? કારણ કે આમની વસ્તી જ 1.5 લાખથી વધુ છે, એટલે ચિંતાજનક થોડી ઓછી છે. પણ ભારતના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, જેને અંગ્રેજીમાં કહેવાય છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, WPA, એના કયા શેડ્યુલમાં છે? શેડ્યુલ નંબર 2. જો શેડ્યુલ 1 માં હોય તો એને હાઈએસ્ટ પ્રોટેક્શન મળે. ભાઈ શું મળે? હાઈએસ્ટ પ્રોટેક્શન. શેડ્યુલ 1 માં કોણ કોણ છે? તો લાયન છે, ટાઈગર છે, ચિત્તા છે, બરાબર, પેંગોલિન છે, આ તો ઘણા બધા છે. લિસ્ટ બહુ લાંબુ છે, બધા યાદ રાખવાની જરૂર નથી. તો શેડ્યુલ 1 માં એને મૂકવામાં આવેલું છે. પણ જંગલ કેટને નહીં હોય, જંગલ કેટને છે શેડ્યુલ 2. આ યાદ રાખજો, શેડ્યુલ 2. હવે નેક્સ્ટ જોઈએ કરંટ અફેર, અને એ છે ઘોરાડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. સૌથી વધુ ગુજરાતમાં આપણને જોવા મળે. ન્યૂઝ શું છે એ જોઈએ પહેલા. એક દાયકાના લાંબા અંતરાલ પછી આંતરરાજ્ય સંરક્ષણ પ્રયાસો દ્વારા ગુજરાતના કચ્છ જિલ્લામાં ઘોરાડના એક બચ્ચાનો જન્મ થયો છે. દેખો ભાઈ આમનું પ્રોટેક્શન કેટલું હાઈ હશે કે એક બચ્ચું પણ જન્મે છે ને તો એ ન્યૂઝમાં આવી જાય. એનો મતલબ કે આમની વસ્તી બહુ ઓછી હશે, ખૂબ વધુ પ્રમાણમાં નહીં હોય. જો વધુ પ્રમાણમાં હોય એક બચ્ચું જોવામાં ના આવે. અને મેઇન વાત એ છે કે એક દાયકાના લાંબા અંતરાલ પછી આ થયું છે. ઓકે, એટલે આપણા માટે કરંટ અફેરનો બહુ સરસ ટોપિક થઈ જાય. તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ વિશે થોડું જોઈએ. તો એ સૌથી ભારે ઉડતા પક્ષીઓમાંનું એક છે. આ શ્રેણીમાં કોણ આવે? બીજું શાહમૃગ આવે. આ શાહમૃગ જે શ્રેણીમાં આવે છે એ જ શ્રેણીમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ આવે છે. એમને અવારનવાર ઘાસના મેદાનોના રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે, ગાર્ડિયન ઓફ ધ ગ્રાસલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ મેં હમણાં જ કીધું કે જે તે પશુ વિશે જાણીએ, પ્રાણી વિશે જાણીએ, કે પછી પક્ષી હોય, પશુ હોય, દરિયાઈ પ્રાણી હોય, તો એના પહેલા IUCN સ્ટેટસ જોવાના, WPA માં કયા શેડ્યુલમાં આવે છે એ જોવાનું. આ બે વસ્તુ ખાસ જોવાનું. બીજું છે કે એમનું રહેઠાણ કઈ જગ્યાએ છે? તો એક તો ખાસ કરીને રાજસ્થાન, કચ્છ, થાર. કેમ એવું? કારણ કે ઘાસના મેદાનોમાં વધારે પડતા રહે છે, જે જગ્યાએ બહુ જંગલ વિસ્તાર ના હોવો જોઈએ. કચ્છના મેદાનમાં જોવા મળશે, રાજસ્થાનના મેદાનમાં જોવા મળશે, ગુજરાતમાં જોવા મળશે, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ આ રીજનમાં જોવા મળશે. એટલે ફક્ત ને ફક્ત ગુજરાતમાં નથી, ફક્ત ને ફક્ત વેસ્ટ ઇન્ડિયામાં નથી, મહારાષ્ટ્રમાં પણ દેખાય છે, દક્ષિણ ઇન્ડિયામાં પણ જોવા મળે છે. આમની IUCN સ્થિતિ જુઓ. આ શું છે? ગંભીર રીતે જોખમમાં મુકાયેલી પ્રજાતિ છે, જેનું નામ છે અંગ્રેજીમાં કહેવાય ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ, CE આવું લખેલું. એટલા માટે એક બચ્ચાનો જન્મ થયો તો પણ ન્યૂઝમાં આવી ગયું. કેમ? કારણ કે આમની વસ્તી ખૂબ ઓછી છે, એટલા માટે ક્રિટિકલી એન્ડેન્જર છે. તો પછી ભારતના WPO ના કયા શેડ્યુલમાં મૂકવામાં આવ્યું છે? તો શેડ્યુલ 1. દેખ્યું, હાઈએસ્ટ પ્રોટેક્શન મળ્યું ભાઈ, હાઈએસ્ટ પ્રોટેક્શન મળી ગયું શેડ્યુલ 1 માં. જંગલ કેટ છે ને શેડ્યુલ 2 માં. એનું IUCN સ્ટેટસ હતું લિસ્ટ કન્સર્ન. જ્યારે ઇન્ડિયન બસ્ટર્ડ છે એનું IUCN સ્ટેટસ છે ક્રિટિકલી એન્ડેન્જર્ડ અને શેડ્યુલ છે 1. આટલું ન્યૂઝ હતું એન્વાયરમેન્ટ ઇકોલોજીનું. હવે જોઈએ પિન. પિન છે ને ભાઈ બહુ પીનું મારતી હોય, બરાબર. જે તે પ્લેસીસ ન્યૂઝમાં હોય, જે તે પર્સન ન્યૂઝમાં હોય, આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા જોઈએ છીએ બાલ્ટિક નેશન, બાલ્ટિક સમુદ્ર ન્યૂઝમાં છે. કેમ ન્યૂઝમાં છે? એક જહાજ છે ભાઈ અલ્કોરો, અભિયાન ઉપર નીકળી પડ્યો. શેનું અભિયાન?
તો વિશ્વયુદ્ધ 2 અમુક સ્ટીમરો દરિયામાં દટાઈ ગઈ હોય દારૂગોળા સાથે મિસાઇલો સાથે જે કઈ કાટમાળ પડ્યો હોય એને કાઢવા માટે આ ભાઈ ભેગા નીકળ્યા છે. કેટલો છે 1.6 મિલિયન ટન એ દરિયામાં પાતાળમાં પડેલો છે એને નીકળવાનો છે. તો તેનો નકશો તૈયાર કરવાનો છે. બરાબર, તો દારૂગોળા અને ડૂબેલા જહાજોના નકશા તૈયાર કરવા માટે કીલથી રવાના થયું છે. કયું છે જહાજ અલ્કોર? ક્યાં આ બધું પડ્યું છે? તો બાલ્ટિક સમુદ્રના પેટાળમાં આ બધું જે પડ્યું છે ને ભાઈ 1.6 મિલિયન ટન આખો કાટમાં કયા સમયનો? તો વિશ્વયુદ્ધ બીજાના સમય. હવે જોઈએ બાલ્ટિક સમુદ્ર. પહેલા તો એ ખબર હોય છે બાલ્ટિક સમુદ્ર આવ્યો ક્યાં. આખો આ ખંડ જોઈએ તો આ કયો ખંડ છે ભાઈ? આખો યુરોપ. આ બધું આવી જાય. યુરોપમાં તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કયું સમુદ્ર આવ્યો? આ જે ટીક કર્યું છે ને આ છે બાલ્ટિક સમુદ્ર. આ બ્લુ કલર દેખાય ને ભાઈ એ છે બાલ્ટિક સમુદ્ર. અહીંયા 3 કન્ટ્રીઓ આવી. એક છે નોર્વે, આ પહેલી છે એ નોર્વે, સોરી પહેલી છે એ આ નોર્વે ઉપર દેખાય ને, નીચે છે સ્વીડન અને આ છે ફિનલેન્ડ. તો નોર્વે, સ્વીડન એન્ડ ફિનલેન્ડ. હવે જોઈએ બાલ્ટિક સમુદ્રમાં કઈ કઈ કન્ટ્રીઓ અહીંયા ટચ કરે છે. તો વચ્ચે છે બાલ્ટિક સમુદ્ર. પહેલી કન્ટ્રી સ્વીડન, બીજી કન્ટ્રી ફિનલેન્ડ, ત્રીજી કન્ટ્રી રશિયા, ચોથી કન્ટ્રી ઇસ્ટોનિયા, પાંચમી કન્ટ્રી લાતવિયા, છઠ્ઠી કન્ટ્રી લિથુઆનિયા, સાતમી કન્ટ્રી પોલેન્ડ, આઠમી કન્ટ્રી નેધરલેન્ડ અને જર્મની અને પછી છે ડેનમાર્ક. તો 9 કન્ટ્રી જોઈએ આપણે. નેધરલેન્ડ નહીં આવ્યો હવે ભૂલથી બોલાઈ ગયું, જર્મની છે અહીંયા. ઓકે, તો 9 કન્ટ્રીઝ બાલ્ટિક સમુદ્રને ટચ કરે. પણ અહીંયા પ્રશ્ન કંઈક અલગ પૂછાય છે. બાલ્ટિક નેશન મતલબ કે બાલ્ટિક દેશો કોને કહેવાય? કયા કયા બાલ્ટિક દેશો છે? તો 9 એને નથી. આ યાદ રાખો, એક છે ઇસ્ટોનિયા, પછી છે લાતવિયા અને પછી છે લિથુઆનિયા. લાતવિયા, લિથુઆનિયા અને ઇસ્ટોનિયા, જે 3 કન્ટ્રી છે એમને કહેવાય છે બાલ્ટિક નેશન. હવે તમે અહીંયા ઉપર જુઓ તો અહીંયા તમને એક નોર્વે દેખાય છે અને એક સ્વીડન દેખાય છે, બરાબર, અને અહીંયા છે ડેનમાર્ક. 3 કન્ટ્રી જો ભેગી થાય, નોર્વે, સ્વીડન એન્ડ ડેનમાર્ક, એમને કહેવાય છે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ. શું કહેવાય? સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ. અને આ પેનિન્સ્યુલા છે આખું, એને કહેવાય છે સ્કેન્ડિનેવિયન પેનિન્સ્યુલા. બરાબર, એટલે આ 3 કન્ટ્રીઓ ભેગી થાય, નોર્વે, સ્વીડન એન્ડ ડેનમાર્ક, આમને કહેવાય સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ. બાલ્ટિક નેશન કયા કયા? ઇસ્ટોનિયા, લાટવિયા, લિથુઆનિયા. બરાબર, હવે એ તમારું ધ્યાન રાખવાનું ભાઈ કઈ કઈ જગ્યાએ કયા કયા ગલ્ફ આવ્યા. તો અહીંયા એક છે ગલ્ફ ઓફ ફિનલેન્ડ, ગલ્ફ ઓફ રીગા, ગલ્ફ ઓફ ડાન્સ અને વચ્ચે આવે છે આલન આઇલેન્ડ. અહીંયા છે ગલ્ફ ઓફ બોથનિયા. બોથનિયા કોની કોની વચ્ચે છે? તો સ્વીડન અને ફિનલેન્ડની વચ્ચે. આ રીતે મેપની સ્ટડી તમે કરી શકો છો. બરાબર, જે ન્યૂઝમાં હોય એ લોકેશન આપણે થોડું ખંગોળવાનો આ રીતે પ્રયત્ન કરીશું. હવે નેક્સ્ટ જોઈએ, મિસેલેનિયસમાં એક ટોપિક છે બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ, BRIC. હવે આ શું છે ને બહુ એટલું બધું કઈ પરીક્ષામાં પૂછાયું છે નહીં. નામ જુઓ, બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન, મતલબ કે આ કઈક સંસ્થા જે કામ કરતી હશે કે શેના ઉપર કરતી હશે? તો બાયોટેકનોલોજી ઉપર. શેના ઉપર? બાયોટેકનોલોજી ઉપર. ન્યૂઝમાં કેમ છે? તો તાજેતરમાં BRIC રિસર્ચ એડવાઇઝરી બોર્ડ RAB ની બેઠક થઈ છે. કઈ જગ્યાએ? ફરીદાબાદની. એટલા માટે ન્યૂઝમાં છે. બ્રિક શું છે? તો એ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ નોંધાયેલ સોસાયટી તરીકે સ્થાપિત એક સર્વોચ્ચ સ્વાયત્ત સંસ્થા છે, ઓટોનોમસ સંસ્થા છે. હવે આને બનાવવાની જરૂર કેમ પડી? તો આનું કામ શું છે? આનો હેતુ શું છે? એનો હેતુ શું? તો ભાઈ ભારતમાં અલગ અલગ જગ્યાએ જે વિખરાયેલી લેબોરેટરીઝ હોય, ફ્રેગમેન્ટ બાયોટેકનોલોજી સંશોધન ક્ષેત્રને વિકેન્દ્રિત રાષ્ટ્રીય પ્રયોગશાળામાં રૂપાંતરિત કરવાનો છે. મતલબ કે આખી જે અલગ અલગ ફ્રેગમેન્ટ લેબોરેટરી હોય એને એક જ પડદે રાખીને નેશનલ લેબોરેટરી ક્રિએટ કરવાનો આનો હેતુ છે. આવું કરવાનું કામ શું ને આવું કેમ કરવું જોઈએ? ભાઈ જે વહીવટી અવરોધો હોય એને ઘટાડે, અલગ અલગ જગ્યાએ બધાને એક જ કાઉન્સિલમાં સમાયા. અલગ અલગ 14 સ્વાયત્ત સંસ્થાઓ હતી. આપણે કોઈ નામ યાદ રાખવાની જરૂર નહીં. તો આ 14 અલગ અલગ લેબોરેટરીઓ હશે, સંસ્થાઓ હશે, એમને એક કાઉન્સિલમાં સમાવીને આ એક કાઉન્સિલ આખી બનાવવા આવી છે, BRIC. આની અંદર બીજી 14 હશે.
પહેલા 14 હતી, હવે 1 કરવામાં આવી દીધી છે. બરાબર. હવે 1 થાય તો અલગ અલગ વહીવટી અધિકારો શું થાય, ઘટી જાય અને કામ ભાઈ રેગ્યુલર થાય અને સારું કામ થાય. આવો આનું કઈ હેતુ. આ આપણે જોયું આજનું કરંટ અફેર. કાલે ફરીથી મળીએ. ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.